નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણી સાથે અત્યારે ભીખાભાઈ જોડાયા છે। ભીખાભાઈ ગીર ગઢડાથી જોડાયા છે અને ભીખાભાઈ પોલીસની એ જાતિનો શિકાર બન્યા છે કે જેની અંદર પોલીસ એમને ડિટેન કરીને લઈ ગઈ હતી। મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો અને ના માત્ર તેમને તેમના 9 વર્ષના દીકરાના દીકરાને પણ લઈ ગઈ અને તેમને જ પૂછીએ કે શું થયું હતું, આખો ઘટનાક્રમ શું હતો ભીખાભાઈ? હવે વિગત એવી છે, મારે દીકરાનો દીકરો ગુરુકુળ સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વર અભ્યાસ કરે છે 4થા ધોરણમાં। એટલે એ લોકોએ પેલા એમને આ પત્રિકા આપી કે ભાઈ ગુરુકુળનો કાર્યક્રમ છે એટલે તમારા વાલી સાથે તમારે આવવાનું છે। 14, 15 અને 16 3 દિવસનો કાર્યક્રમ છે। આ સ્પેશિયલ પત્રિકા મોકલેલી છે। 15 ને 16 આ અમને પત્રિકા આમંત્રણ આપ્યું છે સ્પેશિયલ। એટલે હું અને અમારા દીકરાનો દીકરો દેવામાં અમે દ્રોણેશ્વર ગયા। અહીંથી 2 વાગે નીકળ્યા એટલે 2:30 વાગે અમે દ્રોણેશ્વર પહોંચ્યા। દ્રોણેશ્વર પહોંચ્યા પછી સભાખંડની અંદર અમે બેઠા હતા તો ત્યાં એક LIB વાળા કોઈ પોલીસ વાળા આવ્યા ને એવું કીધું તમને સાહેબ બોલાવે। હું ઉભો થયો એટલે મારો દીકરો બેઠો તો કે એમને લઈ લ્યો એટલે મારા દીકરાને લીધો અને એક જે LCB કરીને હતા કોઈ રાહુલભાઈ કરીને એમની પાસે જઈને પૂછ્યું ભાઈ બોલો શું છે? મને કે તમે અહીંયા શું આવ્યા છો? કોઈ આ મારા દીકરાનો દીકરો અહીં ગુરુકુળમાં અભ્યાસ કરે છે ને એમને આમંત્રણ છે ને મને પણ આમંત્રણ છે વાલી તરીકે। એટલે અમે કાર્યક્રમને માન આપવા આવ્યા છીએ। શિલાન્યાસનો કાર્યક્રમ છે। તો મને કે તો મારે સ્વામીને પૂછવું પડશે। હું પૂછી લ્યો। એટલે એને કોઈ સ્વામીને બોલાવ્યા અંદરથી અને સ્વામી આવ્યા। સ્વામી આવીને પૂછ્યું બોલો તો કે ભાઈ તમે આ ભાઈને ઓળખો છો? એટલે સ્વામીએ કીધું ના હું એમને નથી ઓળખતો। એટલે મેં એમ કીધું કે વાસ્તવિક છે સ્વામી, હું કોઈ દિવસ અહીંયા આવું નહીં, કારણ કે અમે તો સાહેબ શંકર બાપાને માનવા વાળા છીએ, જે બાપનો બાપ છે ને તમે એક સ્વામિનારાયણ સંસ્થા ચલાવો છો અને એ બહુ સારી વાત છે, અમે વિરોધ નથી કરતા, પણ સંસ્થા છે એ સારું છે। મારા દીકરાનો દીકરો છે એ પણ અહીંયા તમારામાં જ ભણે છે ગુરુકુળમાં 4થું ધોરણ અને એને આમંત્રણ તમે આપ્યું છે ને વાલી તરીકે મને આવવાની ફરજ પાડી છે એટલે હું આવ્યો છું। તો એમને પૂછો કે 4થા ધોરણમાં અહીંયા ભણે છે? ના મને કે હું તમને નથી ઓળખતો। એમ કરીને એ સ્વામી પોલીસને કે તમારે જે કઈ તમારી રીતે કરવું તે કરો એટલું કહીને અમે જતા રહ્યા। અને આ પોલીસે મને સીધો મને કે હાલો તમારે એક જવાબ લખવા આવવું જોઈએ નિવેદન દેવા માટે। એટલે મને એવું કે અહીં બાજુમાં જઈ નિવેદન લખવું હશે તો પોલીસની ગાડી પડી હતી ત્યાં લઈ ગયા મને અને મારા દીકરાને। કીધું ભાઈ આ છોકરાને હું મૂકતો આવું, ત્યાં અમારો પરિવાર છે બીજો, અમારે 40 જણા હતા। તો કે ના કે અમારા ગામના છે। મને કે નહીં એ તો એને પણ હારે જ લેવાનો છે। એટલે અમારા દીકરાને સાથે લીધો। હવે એ 3:30 થી 7:45 વાગ્યા સુધી અમને ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા। એમાં એક કઈ નિવેદન એની રીતે એને લખ્યું, મને એક શબ્દ પૂછ્યો નથી અને મને કે આમાં સહી કરો એટલે મેં એમાં સહી કરી છે। અને ત્યાર પછી બીજું નિવેદન કોઈ ફોન આવ્યો એટલે કે નિવેદન લઈ ગયો એટલે પાછું નિવેદન લેવા માંડ્યા। એટલે મેં લખાવ્યું કે ભાઈ અમારે આ કાર્યક્રમની અંદર અમે આવ્યા હોય, અમને આમંત્રણ હોય અને મારા દીકરાનો દીકરો પૌત્ર દેવમભાઈ ગોપાલભાઈ લીંબાણી કે 4થા ધોરણમાં અભ્યાસ કરતો હોય, એની ઉંમર 9 વર્ષની હોય, એને જે કાર્યક્રમનું આમંત્રણ હોય અને વાલી તરીકે હું અહીંયા આવ્યો હોય એટલું લખાયું તો એને ઈ બંધ કરી દીધું। મને કે હવે તમે છૂટા। હવે વિગત એવી છે કે તો પેલા એક બાજુથી અમને આમંત્રણ આપે છે ને સ્વામી એમ કહે છે કે હું તમને ઓળખતો નથી અને આ દીકરો પણ એ 9 ભણે। વર્ષના બાળકને પણ ઓળખતા નહોતા? તમારો જે દીકરો હતો તેને પણ ઓળખતા નથી?
હા, પણ આ છોકરાને દીકરાને બતાવ્યો કે આ તારો દીકરો હું છે, બરોબર? તો હમ એને ઓળખતા નથી. સ્વામી એવું કીધું, હું તમને ઓળખતો નથી. એલા છોકરો તમારા અહીંયા અભ્યાસ કરે છે, એને પૂછો. એ કઈ પૂછ્યું નહીં. અને પોલીસની રાહબેદારી પ્રમાણે આપણે તો નિયમ, જે કાયદા છે, નિયમ છે, એને માન આપવું પડે. હમ એટલે અમે પછી હું કહું હાલો ભાઈ, તો પછી દેવમને પણ લઈને પોલીસ સ્ટેશન ગયા. હવે વિગત એવી, 7:30 અમને છૂટા કર્યા. મારી પાસે 2 વ્હીલ હતું. મારી પાછળ આ છોકરો 8 કિલોમીટર ધ્રુજતો ઘરે પહોંચ્યો. એને પણ અત્યારે તબિયત ખરાબ થઈ ગઈ. આવું કૃત્ય આ પોલીસ શા માટે કરે છે એમ હું કઉ છું. આ રાહુલભાઈ નો હમ હું ભાગ છે આમાં? કયું રાજકારણ? હું તો કોઈ રાજકારણી નથી, નહીં હમ ભાજપ, નહીં કોંગ્રેસ, નહીં આપ. હું એકેય પાર્ટીમાં નથી. ખેડૂતનો પ્રમુખ 2001 થી 2015 સુધી હું હતો. હમ એમાં આજે 10 વર્ષથી તો હું નિવૃત્ત છું. એમ છતાં પણ આવું શા કારણથી કરવામાં આવ્યું છે એ મને સમજણ નથી પડતી એમ. તો આ તો સરકાર પોલીસે તમને કોઈ ક્લેરિટી આપી? પોલીસે કઈ કીધું કે કેમ તમને લઈ જઈ રહ્યા છે, શેના માટે લઈ જઈ રહ્યા છે? બસ મુખ્યમંત્રીનો કાર્યક્રમ છે માટે લઈ જઈ રહ્યા છે? કશું જ એક જ રટણ, તમને નિવેદન માટે લઈ જાય છે. પણ શેનું નિવેદન? હમ એ કોઈ જવાબ નહીં. એ નિવેદન લઈ અહીંયા તમે જવાબ દેજો. તો હમ નિવેદન તો લીધું નથી, એની રીતે લખીને મારી સહી લીધી છે. પણ ભીખાભાઈ, નિવેદન શું લખ્યું હતું એમને? હવે નિવેદનમાં તો એવું લખ્યું છે, પૂર્વ હું આજે 2010-15 થી જે નિવૃત્ત થઈ ગયો છું, ત્યારે હું જિલ્લા ઉપપ્રમુખ હતો. એટલે તમે આમાં જિલ્લા ઉપપ્રમુખ છો અને તમારું આ નામ છે ને આવું બધું લખ્યું છે. અને આમાં તમે આ કાર્યક્રમમાં કઈ બીજું કઈ કરવા માંગો છો કે કેમ? ભાઈ, અમે એને કીધું છે કે આ ધાર્મિક કાર્યક્રમ છે, આમાં અમારે કાર્યક્રમને માન આપવા, છોકરાના વાલી તરીકે આવવાનું હોય. આમાં અમારે, અને મારું તો એક રેકર્ડ છે 25 વર્ષની અંદર, કે કોઈ પણ કાર્યક્રમ જાહેર મંચ ના હોય એમાં અમે વિરોધ કરવા પણ ન જાય. અમે મામલતદારને આવેદન આપી દઈએ, કલેક્ટરને આપી દઈએ, અને નકલ રવાના મુખ્યમંત્રી છે, કૃષિ મંત્રી છે, એને કરી દઈ. અમે કોઈ દિવસ વિરોધ, આજીવન વિરોધ નથી કર્યો. સરકારનો વિરોધ કરવાથી શું ફાયદો? તમે તમારા હક માગી શકો ને. હમ આપણે આપણા હક માગી શકીએ. સરકાર સાથે વિરોધ ના કરવાનો હોય, સાથે બેસીને પ્રશ્ન સોલ્વ થાય. પણ તો આમાં કઈ રાજકારણ ભળ્યું છે એવા મને અણહાર આવે છે. હજી હું સમજી શક્યો નથી. હું હજી આની તપાસ કરું છું. મેં ભૂપેન્દ્રભાઈ ને લેટર કર્યો છે હાંજે ને હાંજે, કે હમ ભૂપેન્દ્રભાઈ, મારો દીકરો આવ્યો તો હેલિકોપ્ટર જોવા અને જેલ બતાવી તમે. હમ હા, એને લેટર કર્યો છે, કૃષિ મંત્રીને કર્યો છે, પછી પાટીલ છે. અમારે એમની સાથે બહુ સારા સંબંધ છે, એવું હું નથી કેતો. પાટીલ હમ આવ્યા હોય તો મને બોલાવે, તમે આવો. પણ તો પછી આ રીતનું કરવા પાછળનું કારણ શું? કારણ કે ત્યાં સ્વામિનારાયણના સાધુ પણ હતા. એ લોકોએ પણ ન કીધું કે આ દીકરો 4થા ધોરણમાં એમના ત્યાં ભણી રહ્યો છે? કદાચ મને ન ઓળખે, એક વાસ્તવિક છે કે ન ઓળખી શકો, એટલે તગડભાઈ. હમ પણ મારા દીકરાનો દીકરો જે એના ગુરુકુળમાં અભ્યાસ કરે છે, એને તો ઓળખે ને. એને તો ઓળખે ને કે હા ભાઈ, આ વિદ્યાર્થી અમારો છે, હમ બરોબર ને? પણ ઈ બિલકુલ. એને કે ભાઈ હું ભણું છું તો પણ નહીં. અને મારી ધરપકડ કદાચ થાય કે મને પૂરી દે, એનો મને કોઈ જાતનો ભય નથી. હું કોઈથી ડરતો નથી. હું નિર્ભય છું. હું કોઈ દિવસ ખોટું કામ કરતો નથી, અનીતિથી હાલતો નથી. ગમે તેનું રાજકારણ હોય એને મુબારક. હું કોઈ દિવસ રાજકારણ રમતો નથી. ગ્રામ પંચાયતમાં મેં કોઈ દી ફોર્મ ભર્યું નથી, અને મેં કોઈ દી અપેક્ષા રાખી નથી. હું નિરપેક્ષ રહું છું. ખેડૂતોનું કામ હોય તો એ પતાવું છું 100%. એન્ટી કરપ્શન વિસલ બ્લોઅર છું, કે મારી જેટલી કોઈ એન્ટી કરપ્શન ની ટ્રેપ નહીં કરી હોય ગુજરાતની અંદર. હમ બહુ તાજા કર્મચારીઓને જેલ ભગા કર્યા છે મેં. પણ આ કારણ પણ શું છે, આના માટે હું હજી વિચાર કરું છું.
કે આ રાહુલભાઈને કહેવા છતાં રાહુલભાઈ એક જ ધારો પક્ષ લઈને કેમ અમને ગીરગઢડા લાવ્યા? પણ તમને ને તમારા દીકરાને જે 9 હા વર્ષનો છે એને પણ સાથે પોલીસ સ્ટેશન ની અંદર બેસાડી રાખ્યો. હા 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 બેસાડી રાખ્યો. એટલે 3:30 થી 7:45 વાગ્યા કડકડતી ઠંડીમાં છોકરો પાછળ. અમારી પાસે તો કોઈ ઓઢવાનું તો હોય નહીં, એમને એમ ખુલ્લે આમ જતા. પછી મેં ગાડી માંડ રાખી, ની પાછળ ધ્રુજતો હતો. શું કરવાનું? આ સરકાર છે, આ પોલીસ છે. પોલીસને શું કહેશો? હવે ખરા શબ્દમાં કહું છું તો ખરેખર સમાજ સરકારની અને પોલીસની ખરેખર ત્રાહી ગઈ છે. જો કે હું કોઈ દિવસ કોઈનું નબળું બોલતો નથી, પણ આજે હું ખુલ્લું કહું છું કે આ જનતા બધી ત્રાહી ગઈ છે. ફક્ત ઈવીએમ નીકળે તો ભાજપ 5 સીટ ગુજરાતમાં ન આવે, આ મારી ગેરંટી છે. કારણ કે કેટલી કંટાળો છે ને કેટલા આ ખેડૂતો કેટલા ભૂખ ભેગા થયા છે, મજૂરોની હાલત શું છે, આ કોવિડ પછી શું સ્થિતિ થઈ છે, દીકરીઓની ઇજ્જત લેવાય છે. અમરેલીનો કેવો બનાવ, રાતના 12 વાગ્યે સુપ્રીમ કોર્ટના આદેશને ભગાવીને રાતના 12 વાગ્યે દીકરીની પાયલ ગોટીની ધરપકડ થઈ. અને ગમે તેને આપણે જોઈ છીએ ક્રાઇમમાં કે ગમે તેને પકડે એને મોઢા ઢાંકે છે. આ ખુલ્લે મોઢે એનું સરઘસ કાઢ્યું અને પાછી 7મે દિવસે એની ઓલા દવાખાનામાં રિપોર્ટ કરવા લઈ જવાની છે. આ શું છે? આ બધું પોલીસને છૂટો દોર છે. એટલે હવે જનતા કંટાળી છે. અને હું તો ગુજરાતની અંદર એક ગામડા ને એક તાલુકા જિલ્લાનો પ્રવાસ કરેલો છું. મેં આખા ભારતનો પણ પ્રવાસ કરેલો છે. ભીખાભાઈ, તમે આ દીકરાની સ્કૂલે ગયા, ત્યાં આગળ ગુરુકુળમાં જઈને વાત કરી કે ગુરુકુળમાં કેમ આ રીતનું કરવામાં આવ્યું? બેન, કોઈ તક નથી રહેવા દીધી. અમને પાણી પીવા ન જવા દીધા. મારે તરસ લાગી હતી, પાણી પીવું તું તો પણ નહીં. પાણી ગીરગઢડા જઈને પીજો. કેમ કરવું? મારે કેને પૂછવા જવું? છોકરો કે હું પૂછી આવું સાહેબ ને, તો કે નહીં, દીકરા બિલકુલ સાથે નહીં. પણ આરોપી જેવો વ્યવહાર કરતા હતા. આરોપી જેવો વ્યવહાર કે બિલકુલ અમે તો ખૂન કેસ કે ડ્રગ્સ લાવ્યા હોય ને આવું વર્તન અમારી હારે. જે કરવાનું છે ને એ પોલીસ નથી કરતી. હું કહું છું ભાઈ, ગીરગઢડામાં ડ્રગ્સ વેચાય છે, ઉનામાં વેચાય છે, લાવો હું પકડાઈ દઉં, તમને જાણ આપવું. પણ એ લોકો હપ્તાખોરી હોય એટલે આવું કામ એને નથી કરવું. આવા નિર્દોષોને પકડી અને ખોટી રીતે હેરાન કરવાનું કામ આ લોકો કરે છે. બિલકુલ ભીખાભાઈ, ચોક્કસ આપનો અવાજ અમે ગાંધીનગર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે. આપ શું વિચારો છો? જે રીતે આ દીકરા સાથે જે ઘટના ઘટી છે, કાલે સવારે કોઈના પણ બાળક સાથે આ ઘટના ઘટી શકે અને તેને પણ ડિટેન કરી, એટલે કે એની અટકાયત કરીને આખો દિવસ તેને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવે. આપ શું વિચારો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો ને. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.